હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ બી, જીનીવા. 2. પર્યાવરણીય જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી? જવાબ એ, 1972. 3. વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે? જવાબ સી, 5 જૂન. 4. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે? જવાબ બી, વૈશ્વિકીકરણ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો. જવાબ, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે. આ પ્રક્રિયાને કારણે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમની હેરફેર વિશ્વમાં સરળતાથી થઈ શકે છે. આથી દેશો વચ્ચે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સંકલન થાય છે. 2. ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો? જવાબ, ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ઈસવીસન 1991માં થયો. 3. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? જવાબ, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના દિવસે થઈ. 4. ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો. જવાબ, ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. આજની પેઢી ઝડપી વિકાસ સાધ્યો છે અને ઝડપથી સાધી રહી છે, પરંતુ વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભવિષ્યની પેઢીને મળશે કે નહીં તેવો ભય સેવાઈ રહ્યો છે. આજના વિકાસનો અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલના આધારે કરી શકાય છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. વૈશ્વિકીકરણના લાભ જણાવો. જવાબ, ભારતમાં 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બની શકે તેવા આર્થિક સુધારાઓ અમલમાં મુકાયા. એ છે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ મુજબ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થઈ. તેથી દેશના અર્થતંત્રને કેટલાક લાભો થયા, જે નીચે મુજબ છે. વૈશ્વિકીકરણના પરિણામે વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળ્યું. વૈશ્વિકીકરણને પરિણામે વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી વિકસિત દેશોને મળી શકે છે. વૈશ્વિકીકરણના પરિણામે વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મળે છે. 2. વિશ્વ વ્યાપાર સંગઠનમાં ધ્યેયો લખો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995ના દિને વિશ્વ વ્યાપાર સંગઠન WTOની રચના નીચેના ધ્યેયોને ધ્યાનમાં રાખી કરવામાં આવી. વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના નિયંત્રણો દૂર કરવા, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગો આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ સાથે સંકલન કરવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનો ઉકેલ લાવવો. 3. ખાનગીકરણના લાભ જણાવો. જવાબ, ખાનગીકરણમાં જાહેર સાહસોની માલિકી કે સંચાલન સહકાર હસ્તક હોય તે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. ખાનગીકરણ અપનાવવાથી નીચેના લાભો થાય છે. ખાનગીકરણની નીતિથી દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન કરતા એકમોની સંખ્યામાં વધારો થાય છે. ખાનગીકરણની નીતિથી મૂડીગત અને વપરાશી વસ્તુઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. ખાનગીકરણની નીતિથી જાહેર સાહસોની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. ઉદારીકરણનો અર્થ આપી તેના લાભો જણાવો. જવાબ, ઉદારીકરણ એટલે લોકોના આર્થિક વ્યવહારોમાં સરકાર દ્વારા મૂકવામાં આવતા અંકુશો, નિયંત્રણો, અવરોધોમાં ઘટાડો. સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ કહે છે. ઉદારીકરણની નીતિ મુક્ત બજારની આર્થિક નીતિ છે. તેમાં ગ્રાહક, ઉત્પાદક અને વ્યાપારી તેમને યોગ્ય લાગે તે નિર્ણય લઈ શકે છે. ઉદારીકરણના લાભો નીચે મુજબ છે. ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રના મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થાય છે. પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે. ઉદારીકરણને લીધે વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો થાય છે. ઉદારીકરણને લીધે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થાય છે. 2. ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો.
ખાનગીકરણ એટલે રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવું. ખાનગીકરણથી થતા લાભો નીચે મુજબ છે. ખાનગીકરણને લીધે ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થાય છે. ખાનગીકરણ થવાથી મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય છે. ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. ખાનગીકરણના ગેરલાભો નીચે મુજબ છે. ખાનગીકરણને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થવા પામે છે, તેથી ઇજારાશાહીમાં વધારો થાય છે. ખાનગીકરણને લીધે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, પરંતુ મોટા ઉદ્યોગોને જ માત્ર લાભ થાય છે. ખાનગીકરણને લીધે ભાવોમાં નિયંત્રણ રહેતું નથી, આથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે. 3. પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. પર્યાવરણની સુરક્ષા માટે 1972માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં સૌપ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વના જુદા જુદા દેશોમાં વખતો વખત પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો અને શિબિરો યોજવામાં આવ્યા, જેમાં પર્યાવરણની સુરક્ષા કરવા માટે અનેક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે નીચે મુજબ છે. વિશ્વભરમાં 5મી જૂનને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઓઝોનના સ્તરના ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી કરવા માટે વૈશ્વિક સમજૂતીઓ કરવામાં આવી છે. ભારત, બ્રાઝિલ અને ચીન જંતુનાશક દવાઓનો વિકલ્પ શોધ્યો છે. ભારતમાં પણ પર્યાવરણ જાગૃતિ માટે સરકાર દ્વારા પ્રયાસો થયા છે, જેમ કે ભારતના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની માહિતી પ્રગટ કરવામાં આવે છે. ભારતમાં પ્રદૂષણ નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. 1981માં ભારત સરકાર દ્વારા વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો છે. ભારતમાં પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે પ્રાકૃતિક વાયુ CNGનો ઉપયોગ વધારવાનો પ્રયત્નો થયા છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે આવનારા નવા સ્વાધ્યાય અને તેના જવાબો સાથે મળીશું. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.